તો ગાંધીનગરમાં રંગોના તહેવાર ધૂળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે પરિવારના લોકો, પાડોશી અને ભાજપના અન્ય કાર્યકર્તાઓ સાથે રંગોત્સવ મનાવ્યો છે। આ ઉજવણીમાં રાસાયણિક રંગના બદલે ઓર્ગેનિક કલર્સ અને કેસુડાના પાણીનો ઉપયોગ કરાયો હતો। આ ઉજવણીમાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। હોળીના તહેવારનું એક અલગ મહત્વ છે। આ તહેવાર આપણે અલગ અલગ કલરો સાથે ઉજવતા હોઈએ છીએ। દરેક તહેવાર અલગ અલગ એની રીત રિવાજથી ઉજવાતો હોય છે। હોળી પણ 2 દિવસનો આ તહેવાર હોય છે કે આગળના દિવસે આપણે હોળી માતાનું પૂજન કરતા હોઈએ છીએ, ખજૂર ધાણીથી એનું પૂજન કરતા હોઈએ। બીજા દિવસે આપણે પરિવાર સાથે આ રંગો સાથે આપણે આ હોળીનું તહેવાર ઉજવતા હોઈએ છીએ। આજે અમે અહીંયા જે આયોજન કર્યું છે કેસુડાનું પાણી અને કલર પણ ઓર્ગેનિક રાખ્યા છે કે જેથી કુદરતને ક્યાંય નુકસાન ના થાય, આજુબાજુનું ઝાડવી વૃક્ષોને ક્યાંય નુકસાન ના થાય, એની પણ જાળવણી રાખતા અમે આ હોળીનું આયોજન કર્યું છે।